જગ જગામાં જોગણી જગી ત્યાં અખંડ તમારા દીવડા વળે ગણપતિ દાદા મારું સમરણ કરીએ તારું ને મંડપમાં ગણપતિ દાદા તમારા સમરણ કરીએ પધારો મંડળ જાય ગણપતિ દાદા મારા સમરણ કરીએ લાગીએ ગળી ગળી પાય ગણપતિ દાદા તમારા સમરણ કરીએ લાગી લડી લડી આઈ ગણપતિ દાદા મારું સમરણ કરીએ આજ મારા પીપળીના પીર તમારા સમરણ કરીએ આજ મારા પીપળીના પીરો મારું સમરણ કરીએ પધારો ને મંડપમાં જાય પીપળીના પીર તમારા સમરણ કરીએ પધારો મંડપ જાય પીપળીના પીરો મારું સમરણ કરીએ લાગીએ તળી લળી પા જય શિવરામ બાપા જય શિવરામ બાપા જય શિવરામ બાપા પીપળીના પીર તમારા સમરણ કરીએ એવા લાગ્યા લળી લળી આય પીપળીના પીરો મારું સમરણ કરીએ આજ મારા ફૂલની માં ચામુંડ તમારા સમરણ કરીએ ચામુંડ માતાજી તમારું સમરણ કરીએ પધારો ને મંડપમાં જાય ચામુંડામાં તારે તમારા સમરણ કરીએ પધારો મંડપ જાય ચામુંડ માતાજી તમારું સમરણ કરીએ લાગીએ લલી લલી માતા ચામુંડામાં તારે તમારા સમરણ કરીએ એવા લાગ્યા લળી લળી આઈ ચામુંડ માતાજી તમારું સમરણ કરીએ આજ મારા ભાતી રે દાદા રે તમારા સમરણ કરીએ બાપીજી દાદા રે તમારું સમરણ કરીએ પધારો ને મંડપમાં જાય ભાતી રે દાદા રે તમારા સમરણ કરીએ પધારો મંડપ જાય બાપીજી દાદા રે મારું સમરણ કરીએ લાગીએ લલી લલી ને પા જય વસરાજ જય વસરાજ ભાતી રે દાદા રે તમારા સમરણ કરીએ લાગી લડી લડી પાય
બારનું નામ દેવળો તમારામાં ઉગમણા બારના દેવળ તમારામાં દરરોજ મારી તારો વાતો ખોડિયા આવો મારો મવા દર છે મારી તારો વાસમાં ખોરાલ વેલા વેલા આવજો જાહલ દીદી મોકલે માવડી ખોડો વાક્ય વીરો ખોડિયા આવો મારો મવા ઉરડી માતાજી રામની માવડી જમાડ્યા ઘણના પેનો ખોડિયા આવો મારો મવા માતા માતા આજો ના માવડી યવ ગુણ સામું જોજો ના માવડી સ્વરૂપ સ્વરૂપ કીવાયો ખોડિયા આવો મારો મવા સિંધમાં સુમરાન મારો માવડી યુતાર્યો ભૂમિ કેરો મારો ખોડિયા આવો મારો મવા
એ ઘોડિયા ચારણ કુળના દીકરી રે એ દોમાઈ ચારણ ઘરે અવતાર ઘોડિયા ચારણ કુળના દીકરી રે એ ઘોડિયા ચારણ કુળના દીકરી રે ઘોડિયાર છે જોગ માયા મામડિયા ઘોડિયાર છે જોગ માયા મારી ના પાડીએ આંગળા આવે આંગળાની આંખ તમે આપો મામડિયા ઘોડિયાર છે જોગ માયા કોને મારો માનો રોજો મારી આય ઘોડોલ નો રોજો મારી ઘોડોલ માનો રોજો મારી આય ઘોડોલ નો રોજો કોને મારો માનો રોજો રોજો મારો માનો રોજો મારી આય ઘોડલ નો રોજો ખાતો જે દીનો ઘણનાનો બાર અને તે દીના લગન આય લેવાય એ હારે એ બેની જોને સામટી જી અરે રે તે દીખમાન કરે ખોડિયાર મારી જગદંબા જોગણી જેહો અને મારી જપીએ તિહારો જા પડી અકાંડ તમારા દીવડા ગળે ઓરે રે મારી પરગો કયા પોયા ઓરે રે મારી પરગો કયા પોયા બોલો ખોડિયાર માત કી જય કેવું કોઈ નગરીનો રાજો વીરે પેલા હોય મારા નામ ભણ કે હું કયા નગરીનો રાજો વીરે ઈયા હોય મારા નામ કોણ કેવું કોઈ નગરીનો રાજો વીરે ભોકણ ગઢ નગરીનો હું તો રાજો વીરે કોકણ ગઢ નગરી નાયો મે રાજો વીરે અજમલ હોય મારા નામ ભોકણ ગઢ નગરીનો હું તો રાજો વીરે અજમલ હોય મારા નામ કોકણ ગઢ નગરી નાયો મે રાજો વીરે મારવાડ ભવનો રાજવી
રણસિંહ રાયનો પુત્ર અજમલ મારું નામ. ઘણા સમયથી કાશી વિશ્વનાથની યાત્રા કરીને આવ્યા પછી નગરની ચર્ચા સાંભળી નથી. તો આજે પ્રધાનને સાથે લઈ નગર ચર્ચા સાંભળવા માટે જવું છે. આજ રાજા રે બોલાવે પ્રધાન આવો જો રે. રાજાની બોલાવી પ્રધાન આવજો રે. આવજો રાજ દરબાર. રાજા રે બોલાવે પ્રધાન આવજો રે. આવો તમે રાની દરબાર. રાજાની બોલાવી પ્રધાન આવજો રે. એ આંધી આજા રે બોલાવી પ્રધાન આવ્યા રે. યા મેરા દરબાર. રાજાની બોલાવી પ્રધાન આવ્યા રે. અભિનંદન પ્રધાનજી. ઘણા સમયથી આપણે નગર ચર્ચા સાંભળી નથી. હા મહારાજ. તો ચાલો આજે નગર ચર્ચા સાંભળવા માટે જવાનું છે. બહુ સારું મહારાજ. આજ રાજાને પ્રધાન બને ચાલિયા રે. રાજાને પ્રધાન બને ચાલિયા રે. એ જોયા નગરની સરદાર. આજ રાજાને પ્રધાન બને ચાલિયા રે. જ્યાંથી નગરી નો જાય રાજાને પ્રધાન બને ચાલિયા રે. વાવણી કરવા હાલા ખેડૂત ભાઈ. વાવણી કરવા હાલા રે. વાવણી બાબા યા ખેડૂત ભાઈ. વાવણી બાબા આયા રે. આપેલે ઉલિયો માગે ખેડૂત ભાઈ. આપેલે ઉલિયો માગે રે. બે બે હુલિયો ગાજે ખેડૂત ભાઈ. બે બે હુલિયો ગાજે રે. વતરમાં વીજળી આયે ખેડૂત ભાઈ. વતરમાં વીજળી આયો રે. એ વતરમાં વીજળી લાયે ખેડૂત ભાઈ. વતરમાં વીજળી આયો રે. હાલા ખેડૂત ભાઈ. વાવણી વાવવા હાલા રે. એ વાવણી બાબા યા ખેડૂત ભાઈ. વાવણી બાબા આયા રે. તે માળિયા યજમાન રાજા. લોખંડ માટે રાધાયા રે. એ માતે મળ્યા ઓલા યજમાન રાજા. હુકન માતા આયો રે. વાળીને ઘેર હાલો ખેડૂત ભાઈ. પાતા વાળીને ઘેર હાલો રે. એ પાછા વળીને ઘેર આલો ખેડૂત ભાઈ. પાછા વળીને ઘેર આલો રે. કેમ પ્રધાનજી, આજે આ ખેડૂતો પોતાના ખેતરે વાવણી કરવા જતા હોય એમ લાગે છે. અચાનક આપણને આવતા જોઈ કેમ અવળું ફરીને ઊભા છે? તેને અહીં બોલાવો. એ ખેડૂત કેમ આજે બનેને મારા રાત દરબારની અંદર બોલાવે. મારા મહારાજા બોલાવે છે. કેરે અત્યારે બોલાવે છે. નો હોય. હાજર થયા. ના ના નો હોય પ્રધાન. અરે જલ્દી હાજર થાવ. જલ્દી. હા, મારા રાજાનો હુકમ છે. ઠાકર ના ઠાકર ના. હા, તો જાવ આવી છે જાવ. કા ભાઈ મહારાજન તેડું છે. હાલ જાતા એવું ભાપી ગયા. હાલ મહારાજ રામ રામ. રામ રામ ખેડૂતો. રામ 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 રામ. કેમ ખેડૂતો? કેમ મહારાજા?
આપ તમારા ખેતરે વાવણી કરવા જતો હોય એમ લાગે છે. અચાનક અમને આવતા જોઈ કેમ અવળું ફરીને ઊભા છો? શું વાત છે? જે મનમાં શંકા હોય તે સત્ય કહો. ના રે ના, એવું કાંઈ શંકા બંકાનું છે નહીં, કાંઈ એવું કાંઈ છે નહીં. નહીં ખેડૂતો, તમારા મનમાં જે શંકા હોય તે સત્ય બોલો. સત્ય કહેશો તો રાજમાંથી યોગ્ય ઇનામ મળશે. જૂઠું બોલશો તો સજા કરવામાં આવશે. અમે જૂઠું નથી બોલતા મહારાજા, પણ અમે છે ને ઓલા વાવણે દાંડવાન કઈક વાવવાનું બધું એવું ભૂલી ગયા હતા ને, તો પાછા વેળા કીધું મહારાજા હાલ આવે છે તો એક વાર આપણે ઊભા રહી જાય. તમને જોઈને કઈ પાછા વેળા એવું કઈ છે નહીં. નહીં ખેડૂતો, સર્વે વસ્તુ તમારી સાથે છે, છતાં પણ જૂઠું બોલો છો. સત્ય કહો, રાજમાંથી યોગ્ય ઇનામ મળશે. અરે મહારાજા, આપ હટ કરીને બેઠા છો. કદાચ છે ને અમે સત્ય વાત કરશું તો તમારા દિલને દુઃખ નહીં લાગે ને? નહીં નહીં ખેડૂતો, મને પુત્ર કરતા પ્રજા પ્યારી છે. જરા પણ ખોટું નહીં લાગે. સત્ય બોલો. બહુ સારું મહારાજા. અમે સેકન્ડમાં વાવણી કરવા જાતા, આપના સુકન થી અપસુકન વાયના કારણ આપ પેટના વાંજ્યા છો, એ માટે પાછા વળી ગયા. અરે ખેડૂતો, અપસુકન હા મહારાજ. કેવી રીતે અપસુકન? મારે લાસા ને લક્ષ્મી સગુણા ત્રણ દીકરીઓ મારા આંગણામાં રમી રહી છે, છતાં કેવી રીતે વાંજ્યા કહેવાય? સત્ય કહો. સત્ય વાત છે મહારાજા. તમારા આંગણાની અંદર 3 જગદંબા જેવી દીકરીઓ રમી રહી છે. લાસાબેન, લક્ષ્મીબેન, સગુણાબેન. સત્ય વાત છે. ક્યાં સુધી ઉંમર લાયક થાશે, સૌના સાસરે વહી જશે. તમારે બાડો બોબડો લૂલો લંગડો કોઈ નાનો આપને પુત્ર નથી મહારાજ. આપ પુત્ર હોત તો રાજ ચલાવે. તમારા જ્ઞા પાસે રાજને તાળા દેવાય. દીકરીઓ સૌના સાસરે વહી જાય મહારાજ. અમારી જેવો કોઈ ગાદીનો વારસદાર નથી મહારાજ. એ માટે તમે પેટના વાંજિયા કહેવાઓ. અરે ખેડૂતો, તમારી વાત જરા વિચારવા લાયક છે. જાઓ, કાલે સવારે રાજમાંથી ઇનામ લઈ જજો. પ્રધાન, ઇનામ કાલ 9 વાગ્યે તમે મળો જ નહીં. ભલા માનો 9 વાગ્યે મળો જ નહીં તમે. પાકું? પાકું કોલ દો તો બરોબર. અલા ચારા ચૂકન લઈ હાલા ખેડૂત ભાઈ, ચારા ચૂકન લઈ હાલા રે. સુકન લેવા આયા ખેડૂત ભાઈ, સુકન લેવા આયા રે. યો રકનવ માયો ખેડૂત ભાઈ, રકનવ માયો રે. કેમ પ્રધાનજી? બરાબર મહારાજા. આપણે થોડું ચાલ્યા, હા મહારાજા. જરા જાણવા મળ્યું. ચાલો જરા વધારે ચાલીએ. બહુ સારું. આજ રાજાને પ્રધાન બને ચાલ્યા રે. રાજાને પ્રધાન બને ચાલ્યા રે. નગરની ચર્ચા રાજાને પ્રધાન બને ચાલ્યા રે. ઓ ન્યાલિયા નગરી મુજાઈ, રાજાને પ્રધાન બને ચાલ્યા રે. હાજર બારી આલો રે ગવદન સારવારે. રવારી આલો રે ગવદન સારવારે. દેવા મોર્ય રે રબારી પાછળ બકરા રે. યાગલ રે રબારી પાછળ ઘોડા રે. ખબરી બકરા સારવા જાય. મોર્ય રે રબારી પાછળ બકરા
એ મન મારી કાયું ના ગોપાલ વીરા મારા યાગલ રે બારી પાછળ ગોરા રે દેવા ઠેકરે બેઠા રે વીરાની વાટુ રે જોવે કરીએ તારી વીરાની વાટુ રે જોવે આયો મારો વીર ગવધન તાર તારે રબારી ટેકરીએ બેઠો ઓને હજી નવ આયા મારા વીર વીરા મારા કરીએ તારી વીરાની વાટુ રે જોવે હાલે હાલે થઈ ગયો અને અત્યારે છે ને મારા ભાઈ રૂપાને બોલાવું દેવા રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવજો રે રતનબાઈ બોલાવી રૂપાભાઈ આવજો રે આવો તમે ટેકરીઓમાં જાય રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવજો રે ઓને આવજો ટેકરીઓ મોજ આય વીરા મારા રતનબાઈ બોલાવી રૂપાભાઈ આવજો રે આવીરા રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવ્યા રે આયા વીરા રેતી નારણમાં રતનબાઈ બોલાવી રૂપાભાઈ આવ્યા રે અમારા હુરે પડ્યા કામ વીરા મારા તું કઈ જિલ્લા રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવ્યા રે ઓને ટેકરીમાં સૂર્ય પડ્યા કામ વીરા મારા રતનબાઈ બોલાવી રૂપાભાઈ આવ્યા રે જય ઠાકર ભાઈ ને જય ઠાકર જય ઠાકર ભાઈ કેમ ભાઈ અત્યારે ઠંડી કરી તને કઈ ખબર જ નહીં ભાઈ ના ભાઈ ના ઓલો આપો સોંડો નો રહ્યો હા એ કેદુ નો ઉતાવળ કરે છે કા પણ એ કે તમારે ગગન ઢગ ચડી જાવ નો હોય ભાઈ હા ભાઈ તો ક્યાં ગગો ક્યાં ગગો ગાવું માં જોવે ને ભાઈ ગાવું માં ગયો હા તો બોલાય જ ખરા એને નથી બોલાવો કા પણ એ બહુ ટણક છે ભાઈ હમણે કોઈ જોયું નથી ભલામણા પણ નથી બોલાવો એને ટણક છે ભાઈ એકાદા હમણે જોયો નથી ભલામણા બોલાય બોલાવો જ પડશે બોલાવો તો તું પડે. બોલાય મારે બોલાવવું હા, પડે તું બોલાય બહુ સારું તમારા કાકા રે બોલાવે ગગલાયા આવજો રે કાકારી બોલાવી ગગલા આવજો રે આવો તમે રેતી નારણ મેલ બધા મારા કાકા રે બોલાવે ગગલાયા આવજો રે આવજી રેતી નારણમાં કાકારી બોલાવી ગગલા આવજો રે મને કાકા રે બોલાવે ગગલાયા રે કાકારી બોલાવી ગગલા આવ્યા રે કર્યું મોજાય કાકા રે બોલાવે ગગલાયા રે ઓની આવ્યા તે કર્યું મોજ આય કાકા મારા આગતા કાકારી બોલાવી ગગલો આવ્યા રે હેઠો ઉતર તારો વજન ને કમી આપું એટલે આને ક્યાં હેઠો તો ઉતર એટલે આને સમજાય ને મેં તને પેલા કીધું તું રેવા દે એમ ટણક છે આ તો માકડા જેવું થઈ ગયું તું જોને આવ એ હવારી લે કા આલે ક્યાં ગયો તો હું ગાઉં ગયો તો આ શું હું હા તો તાર કાક આતા હું કે હે હું કે એ કે રીહાણો હો આ તો રિહાય જ છે ને કા પણ બહુ લેવી છે હજી તું નાનો છો તો તમાર થી તો
આતાને પૂછ તો મોટો હો હું મોટો હોઉં કે નાનો હોઉં? હું એમની કરતા નાનો જ છું. જો એય તું ગાવોમાં જા હા, તાર ઢગ તેડવી હે ને હા. તું ગાવોમાં જા ને જો તારી ઢગ તેડજી તો મારે હારે આવવાનું છે. હારે નો અવાય કેમ ન હોવાય? હારે હું લેવા આવું આ સુટકેસ ઉપાડવા. છૂટકે તાર આતા ઉપાડી છે મને ઉપાડવા દ્યો. તારે નો અવાય લ્યા કેમ પણ? હુંય નતો ગયો તો મને લઈ જાવ. પણ એટલે હુંય નતો ગયો એમાં તારે નો જવાય આતા ક્યોન મને લઈ જાય? આને તે નકરો મોઢે સડાયો મને મને હારે લઈ જાવ. તારે એટલે હારે નો અવાય હા, તો જાઉં. કા ભાઈ કા ભાઈ હા એટલે લઈને જ આવશું જા જલ્દી કા જાણે છે હો કા ભાઈ હા ભાઈ હવે સને હા આપણે જાવીએ જાવી આણલા તેડવા આણલા તેડવા હાલ્યા બારી બાજુ આણલા તેડવા હાલ્યા રે અડલા તેડવા યાર બારી બાયો અડલા તેડવા આલ્યા રે અયામાં ઓલા હરકનો માયા રામારા ઓલા હૈયામાં હરકનો માયો રે ये हरपनो मानती रामारा ये हरपनो मानो रे દેવાયુ ના ઘેરે હાલ્યો રા રાયકા દેવાયું ના ઘેરે હાલ્યા રે ये वायना घेरे आलो रो बारी बायो ये वायनी आल्या रे અણલા તેડવા હાલ્યા રા બાઈ બાજુ અણલા તેડવા હાલ્યા રે ये अडला तेडवा लारो बारी बायो अडला तेडवा आल्या रे માજે મળ્યા યજમાન રાજા હે રાજા હે રાજા હે રાજા કોકણમાં જેવા થાય રે ये बाते में उलायो जमल राजा दुकन माता आयो रे પાછા વળીને ઘેરે હાલો રે રામારા સાવળીને ઘેરે હાલો રે ये पाता बोलीन घेरा बारी बायो पाता बोलीन घेरा आल्या रे કેમ પ્રધાનજી આજે આ રાયકાઓ નવા વસ્ત્ર ધારણ કર્યા છે કોઈ ગામત્રે જતા હોય એમ લાગે છે અચાનક આપણને આવતા જોઈ અવળું ફરીને ઊભા છે શું વાત છે તેને અહીં બોલાવો અરે જાઓ બોલો પ્રધાનજી આજે બંનેને રાત ગરબાની અંદર મારા મારા તમને બેયને બોલાવે છે. બહુ સારું કા ભાઈ રાજના તેડા આયા કાલ જઈએ મહારાજાને જય માતાજી જય માતાજી રાયકાઓ કેમ રાયકાઓ આમ કોઈ નવા વસ્ત્ર ધારણ કરી ગામત્રે જતા હોય એમ લાગે છે અચાનક અમને આવતા જોઈ કેમ અવળું ફરીને ઊભા છો શું વાત છે જે મનમાં શંકા હોય તે સત્ય કહો અરે મહારાજા અમે તમને દેખીને અવળું ફરીને નથી ઉભા અમે તો અમારા એકના એક ગગનની ઢગ તેડવા જતા સુટકેસની બેગ ઘરે ભૂલી ગયા એટલે માટે અવળું ફરીને ઉભા હતા અરે રાયકાઓ ઓહ મહારાજા સર્વે વસ્તુ તમારી સાથે છે છતાં પણ જૂઠું બોલો છો જૂઠું બોલશો
તો સજા કરવામાં આવશે. સત્ય બોલશો તો રાજમાંથી યોગ્ય ઇનામ મળશે. કા ભાઈ શું કરશું? આસુ કહી દઈશું, કાલ કહી દઈ. અરે મહારાજા સત્ય કહીશું તો ખોટું તો નહીં લાગે ને? નહીં રાયકાઓ, પુત્ર કરતા પ્રજા મને પ્યારી છે, જરા પણ ખોટું નહીં લાગે. જે મનમાં શંકા હોય તે સત્ય બોલો. તો સાંભળો મહારાજા, આજ રબારી કહે ને રાજન સાંભળો રે. અને કરી દઉં અમારા દિલડાની વાત, રાજને અમારા. રબારી કહે ને રાજન સાંભળો રે. યોને મારા દિલડાની વાત, રાજન મારા. રબારી કહું ને રાજન સાંભળો રે. એવા સવા સવા લાખના રાજન પારણા રે. એવા સવા લાખના રાજન પારણિયા રે. તમાર પારણી રે ઝૂલનાર બાપુ મારા. સવા લાખના રાજન પારણા રે. યોને નથી તમાર પારણીએ ઝૂલનાર રાજન મારા. સવા લાખના રાજન પારણિયા રે. એવા સવા લાખના રાજન ઘોડીલા રે. એવા સવા લાખના રાજન ઘોડીલા રે. તમાર ઘોડાનો ખેલનાર. સવા લાખના રાજન ઘોડીલા રે. એ નથી તમાર ઘોડલીએ પેલનાર. સવા લાખના રાજન ઘોડીલા રે. નગરીના લોક રાજન વાતો રે કરે. યરસ કરસ વાતો ચાલતી રે. રાજન વાંજ્યો અવતાર. અરસ ફરસ વાતો ચાલતી રે. ઓને અજમલ વાંગિયા આય રાજન મારા. યરસ કરસ વાતો ચાલતી રે. મારા દિલડાની વાત, હા બાપુ, અજમલ કહું ને રાયકાઓ સાંભળો રે. ઓને કરુમાર દિલડાની વાત. યજમલ કહું ને રાયતા સાંભળો રે. અજલા તારે લક્ષ્મીને સગુણા દીકરી રે. હા બાપુ. લાસના રે લક્ષ્મી રે સગુણા દીકરી રે. બન્યા કે મોરે કેવાય, આ તારે લક્ષ્મીને સગુણા દીકરી રે. ઓને કેવી રીતે વાંધિયા કેવાય. લાસના રે લક્ષ્મી રે સગુણા દીકરી રે. અરે રાયકાઓ, ઓ મહારાજા, ત્રણ દીકરીઓ મારા આંગણામાં રમી રહી છે. કહો કેવી રીતે વાંજ્યા કહેવાય? અરે મહારાજા, લાસાબેન, લક્ષ્મીબેન, સગુણાબેન, ત્રણ દીકરીઓ. વાત સત્ય છે, પણ ક્યાં સુધી? જ્યારે ઉંમર લાયક થાય છે ત્યારે પોતપોતાના સાસરે વળાવી પડશે. મહારાજ, ગાંડો ગેલો લૂલો લંગડાવ પુત્ર હોત ને તો એક દિના સમય રાજ ચલાવે, નકે એક દિના સમય રાજને તાળા દેવાય છે મહારાજા. અરે હા રાયકાઓ, મારે એક પણ પુત્ર નથી. દીકરીઓ કાલે સવારે સૌના સાસરે ચાલી જશે. ગાદીનો વારસદાર રાયકાઓ, જાઓ કાલે સવારે સારા સુકન લઈ તમારા દીકરાની વહુનું આણું તેડવા જજો. રાજમાંથી સવારમાં ઇનામ લઈ જજો. બહુ સારું.
અહીંથી સારા સારા સુકન લેવા હાલિયા રે હાલિયા પોકણ ગઢમો જાય સારા સારા સુકન લેવા હાલિયા રે યાલિયા પોકણ ગઢમો જાય યહદી હારા હારા સુકન લેવા હાલિયા રે કેમ પ્રધાનજી બરાબર મહારાજા. નગરીના લોકો ગાદીનો વારસદાર માંગે છે. હા મહારાજા. પ્રધાનજી બરાબર મહારાજા. આ વાત મારે સતીને કરવી છે તો સતીને બોલાવો. બહુ સારું મહારાજા. રાધે પરધાન બોલાવે માતા આવજો રે. પરધાન બોલાવી માતા દિયા જોડે આવજો રાજને દરબાર. પરધાન બોલાવે માતા આવજો રે. આવો તમે રાની દરબાર પરધાન બોલાવી માતા દિયા જોડે રાજે પરધાન હે બોલાવે રાજા માતા આવિયા રે પરધાન બોલાવી રાજમાતા આવી આવે આવિયા રાજે દરબાર પરધાન બોલાવે રાજા માતા આવિયા રે યા મેરા દી દરબાર પરધાન બોલાવી રાજમાતા આવી આવે અરે હા પ્રધાનજી કોઈ દિવસ લઈને રાજમાં શા માટે યાદ કર્યા હા જ્યારે રાજભવનની અંદર આવું ત્યારે સ્વામિનાથ કેટલા આજ હજી સુધી વાત કરતા હોય આ શેરના ઉદાકા શેરા કરી શા માટે ઉભા છે તો લાય એના ચરણોમાં વંદન કરી અને એના દિલની વાત જાણે એ આજે રાણી રે આવીને રાયને ચરણે નમે તીરે આવીને રાયને ચરણે નમે એ ચરણે નમે વારંવાર રાણી રે આવીને રાયને ચરણે નમે એ નમન પરિવાર તીરે આવીને રાયને નમન કરે રાજમાર સ્વામીના દિલડાર કેમાં યોદાસ જણા યાદ મારા સ્વામીના દિલદારી મયુદા જણાય તોને કરી જો તમારા દિલની વાત સ્વામી મારા સ્વામીના દિલદારી મયુદા જણાય યાદ મારા સ્વામી રે ગયા તારો ગુરુ ચોરો જોવા બને નાથ મારા સ્વામી રે ગયા તારો ગુરુ ચોરો જોવા રાણીને જોઈને રાજવી ગળું ઉપજા
થયો મારો રે રાજનાથ મારા રાણીને જોઈને રાજવી બોલું બજા દેવાના વરે બોલો તો સ્વામી માર જીવડો જાય નવરી બોલો તો સ્વામી મારો જીવન રે એ પલમાં કાઢી દે અમારા દેવાના વરે બોલો તો સ્વામી માર જીવડો જાય એ ફૂલમાં કાઢું મારા પ્રાણનાથ મારા નવરી બોલો તો નાથ મારો જીવન રે જાય જય સતી હા સ્વામી ધીરજ રાખો સાંભળો સતી હા સ્વામી કરું મારા દિલડાની વાત અજમલ કહું ને સતી સાંભળો રે એ કર મારા દિલડાની વાત સખી મારા યજમલ કહું ને સતી તમે સાંભળો રે આજ જતા રે ખેડૂતો મેણા બોલિયા રે હા સતી તારે ખેડૂતો મેળા બોલિયા રે આજ જતા રે રાયકાઓ સતી મેણા બોલે રે એ યાદી ખાતા રે બારી સતી મન મેળારી બોલે અરે સતી સાંભળો સતી હું ને પ્રધાન સાથે નગરની ચર્ચા સાંભળવા જતા મેણા સિવાય કશું સાંભળવા મળતું નથી સતી આજ નગરીના લોકો સતી મેણા બોલે નગરીના લોકો સતી મેળારી બોલે સાંભળો સતી આજે આ નગરીના લોકો આપણા વિશે કોઈ સારી વાત કરતા નથી લોકો મારી ટીકા કરે છે સતી મારે આ પ્રજાને શું મુખ દેખાડવું સતી સાંભળો સતી કેવા ગાણા બોલો છે સતી હૈયું જરા કઠણ રાખો તમારાથી આ નહીં સંભળાય સતી અરે સતી હૈયું જરા કઠણ રાખજો સતી કેવા મેણા બોલે છે આજ નગરીના લોકો સતી મેણા બોલે નગરીના લોકો સતી મેળા બોલે રે એ અજમલ વાંજિયા હે સતી મોરે આ સતી આજે આ નગરીના લોકો આપણા વિશે મેણા બોલી રહ્યા છે કોઈ મારા વિશે સારી વાત કરતા નથી સતી અજમલ તો વાંજિયા છે વાંજિયાના સુકન ના લેવાય વાંજિયાના અપસુકન થાય છે સતી ખેડૂતોએ પોતાના ખેતરે વાવણી કરવાનું માંડી વાળ્યું સતી એટલું જ નહીં ભાઈ કહો કોઈ ગામત્રી જતા મારા અપસુકન સમજી તેઓ પણ પરત ઘેર પાછા ફેરા સતી અરે સતી મારાથી આવા મેણા સંભળાતા નથી સતી માટે સતી આજ મારે રે જાવું રે સતી શિવના શરણે મારે ની જાવું રે શિવના ચરો મારે મને આપો ને જરૂર સતી મોરા હા સતી આજ મારે રે જાવું રે સતી શિવના શરણે એ ભગવા કાયાના કલ્યાણ સતી મારા અરે હા સતી મારી જાવું રે શિવના ચરો મારી અરે સતી મારે આ પ્રજાને મુખ દેખાડવું નથી સતી મારે શું મુખ દેખાડવું સતી મારા અપશુકન સમજે છે સતી માટે આજે શિવ શંભુના શરણે જવું છે શિવ શંભુને પ્રસન્ન કરી પુત્રનું વરદાન મેળવે સતી અને સતી
શિવજી જો પ્રસન્ન નહીં થાય તો ત્યાં જ હું મારા દેહને પાડીશ સતી. અરે સતી, હસતા મુખે રજા આપો. સોમનાથ આજ હું કહું ને તમે સાંભળો સોમનાથ. કહો સતી. સખી ડાળ દે એ કહને સ્વામી મારા સાંભળો રે ઓજી રે ઓજી. સતીનો દી યોગ્યને સ્વામી મારા સાંભળો. ઓ દી, ઓ દી. એ કરો મારા દિલાડાની વાત. સખી ડાળ દે એ કહને સ્વામી મારા સાંભળો. એક કટમાર કિલો ડામીવો. સતીનો દી યોગ્યને સ્વામી મારા સાંભળો. ઓ દી, ઓ એવી લાસા રે એ લક્ષ્મીને બને મારતી. રે ઓજી. એવી લાસાને લોકમી રે બહુને મારતી કરી. ઓ દી, ઓ દી. એ સગુણા છે હૈયા કેરો મારા. એવી લાસા રે એ લક્ષ્મીને સગુણાની. રે ઓજી, રે ઓજી. એક સગુણા યા તો મારે હો. એ સગુણા યા તો મારે હો. એવી લાસાને લોકમી રે બને આરતી કરી. ઓ દી, ઓ દી. એ ક્ષમા કરી માંગીયો અવતાર. એવી રાધા રે એ લક્ષ્મીને સગુણા દે કરે. રે ઓજી, રે ઓજી. કેવી રીતે માંગી રો. એવી લાભાને લોકમી રે સગુણા કરી. ઓ દી, ઓ દી. હરે હા સોમનાથ. કહો સતી. આજ લાસા લક્ષ્મીને આ સગુણા દીકરી આ જગદંબાને ઝાંખી પાડી ત્રણ ત્રણ દીકરી હોવા છતાં કઈ રીતે વાંજ્યા કહેવાય સ્વામિનાથ. કઈ રીતે હા વાંજ્યા? સતી, આપની વાત કેવી સત્ય છે. દીકરી તો કાલે સવારે પાખો આવે એટલે ઉડી જશે સતી. હા, સ્વામિનાથ. ઉંમર લાયક થાય એટલે સૌ સૌના સાસરે ચાલી જાય સતી. આપણે ગાદીનો વારસદાર નથી સતી, માટે આપણે વાંજ્યા કહેવાય સતી. અરે હા સોમનાથ. આ જે રયત આપણું ધન ખાય આજ આપણી પાસે ગાદીનો વારસદાર માગે છે સોમનાથ. હા સતી, ગાદીનો વારસદાર માગે છે આ પ્રજા.
અરે સતી, હા સ્વામિનાથ. હવે તો મારે શિવના શરણે જવું છે, તો જરા વિલંબ ન કરો. હસતા મુખે મને શિવ શંભુના શરણે જવાની રજા આપો સતી, રજા આપો. અરે હા સ્વામિનાથ. જો આપણે જંગલ વિશે જવું હોય તો મારી કોઈ ના નથી, પણ આપણી દીકરી સગુણા ઘણી ઉંમર લાયક થઈ ગઈ છે સ્વામિનાથ. આજ એના લગ્ન કરાવી આપો, આપ જરૂરથી જવા દઈશ. બરાબર છે સતી, સગુણા ઘણી ઉંમર લાયક થઈ ગઈ છે. હાલ ને હાલ એના લગ્ન કરાવી આપું છું સતી. તમારા મનની ચિંતા હળવી થઈ જશે. પ્રધાનજી, બોલો મહારાજ. રાજગોરને બોલાવો. બહુ સારું મહારાજ. આજે પરદાન બોલાવે વરદાન બોલાવીએ ગુરુદેવ આવજો રે. આવજો રાજને દરબાર. પરદાન બોલાવે ગુરુદેવ આવજો. આવો તમે રાગી દરબાર. વરદાન બોલાવીએ ગુરુદેવ આવજો રે. વરદાન બોલાવે રાજગોર આવ્યા રે. એવા આવ્યા રાધે દરબાર. વરદાન બોલાવીએ રાજગોર આવ્યા એ રે. રાજમાં હુરે પડ્યા મારા કામ. વરદાન બોલાવે રાજગોર આવ્યા રે. એ રાજમાં સૂર્ય પડ્યા. વરદાન બોલાવીએ રાજગોર આવ્યા રે. પ્રધાનજીને પ્રણામ. જય માતાજી. પ્રધાન, રાજની અંદર શા માટે મને બોલાયો છે? મહારાજ અજમલને અભિનંદન. જય માતાજી મહારાજ. અભિનંદન ભૂદેવ, અભિનંદન. અરે મહારાજ, આમ રાજની અંદર અચાનક બોલાવવાનું કારણ? હા ભૂદેવ, પધારો ભૂદેવ. રાજમાં બોલાવવાનું કારણ સાંભળો ભૂદેવ. બોલો મહારાજ. મારી દીકરી સગુણા ઘણી ઉંમર લાયક થઈ ગઈ છે. એના વેવિશાળ માટે આપને જવાનું છે. ભૂદેવ, કહો મહારાજ. તકો ને શ્રીફળ લઈ દેશ પ્રદેશ પ્રયાણ કરો. યોગ્ય મુહૂર્તો લાગે ત્યાં શ્રીફળ ઝીલાવીને આવો. પણ ભૂદેવ, કહો મહારાજ. એક વાત યાદ રાખજો. કહો મહારાજ. દેશ પ્રદેશ જતા એક પિંગલગઢ ન જતા. કારણ? કારણ કે પિંગલગઢના પટિયાર સાથે મારે 20 વર્ષથી વેર ચાલે છે. સમય આવે ત્યારે તું એને જોઈ લઈશ, માટે ત્યાં ન જતા. બરાબર છે મહારાજ. આપ કહો છો કે ભૂદેવ દેશ જાજો, પરદેશ જાજો, પણ એક પિંગલગઢ ન જતા. કારણ કે મારે ત્યાં 7 પેઢીથી વેર ચાલ્યો. બરાબર છે મહારાજ, પણ મહારાજ જ્યાં હું ટકોરને શ્રીફળ સ્વીકારીને આવું ને ત્યાં તમારે કબૂલ મંજૂર રાખવું પડશે. કબૂલ મંજૂર? ભૂદેવ, જાઓ, મારે કબૂલ મંજૂર છે. જેવી આપની આજ્ઞા મહારાજ. ઘડિયા લગ્ન, ઘડિયા તોરણ લઈ વેલાસર પાછા પધારજો. જેવી આપની આજ્ઞા. આજે હરખે ઉમકે કોર દેવાલિયા રે. હરખે મંગે ગુરુદેવ આલિયા રે. એ હાલિયા દેશ પરદેશ. હરખે ઉમકે કોર દેવાલિયા રે. ઓ આલિયા દેવ કવિ.
હરખે મંગે ગોર દેવા આલિયા રે